નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। અંકલેશ્વરના એક ગામમાં એક દંપતીને ચપ્પુની અણીએ બાનમાં લીધા બાદ વિકૃતિની તમામ સીમા વટાવેલ જેવો એક બનાવ બન્યો। અંકલેશ્વરના એક ગામમાં કુદરતી હાજતે ગયેલા દંપતીને ચપ્પુની અણીએ બાનમાં લીધા, જેમાં પતિના ગળે ચપ્પુ મૂકી પતિના કપડાં ઊંચા કરાવી પ્રાઇવેટ પાર્ટ પર ટોચ મારી વિકૃતિની સીમા હદ વટાવી દીધી હતી। પતિ અને તેના ભાઈઓ બંને માથાભારે ઇસમોને માર મારી હદમુઆ કરી પોલીસ હવાલે કર્યો હતો। પોલીસે મહિલા તેમજ ઇજાગ્રસ્ત ઇસમોની સેમ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી। અંકલેશ્વરના એક ગામમાં માથાભારે તત્વોની વિકૃતિની પરાકાષ્ઠા સામે આવી છે। ભાડાના મકાનમાં રહેતા પરિવાર 2 દિવસ પૂર્વે 11 વાગ્યાના અરસામાં પતિને કુદરતી હાજતે જવા માટે પતિ જોડે ગામના તળાવ કિનારે ગયા હતા। તે જ્યાં પત્ની નજીક ઝાડીમાં કુદરતી હાજતે ગઈ હતી ને પતિ નજીક ઊભા હતા। તે દરમિયાન ગામના માથાભારે ઇસમ ધર્મેશ વસાવા અને તેનો ભાઈ રાજુ વસાવા નશાની ચકચૂર બનીને તેમને તળાવ પાછળ આવતા જોઈને પાછળ આવી ચડ્યા હતા અને કુદરતી હાજતે કરી રહેલી મહિલા પાસે પહોંચી જઈ ચપ્પુ બતાવી કપડાં કાઢવા ધમકી આપીને એટલેથી ના અટકતા તેનો ભાઈ ધર્મેશ વસાવા તેના પતિ પાસે પહોંચી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલાને તેના કપડાં ઊંચા કરવા મજબૂર કરી હતી ને મહિલા કપડાં ઊંચા કરાવી તેના પ્રાઇવેટ પાર્ટ ઉપર ટોર્ચ મારી વિકૃતિની હદ વટાવી હતી। જોકે મહિલા અચાનક જ ત્યાંથી ગામ તરફ દોટ મૂકી હતી અને ગામના પાદરે રહેલ એક ઘરમાં ઘૂસી ગઈ હતી, જ્યાં પણ બંને ઇસમો પહોંચી ગયા અને ગામમાં કોઈને કહું તો જાનથી મારી નાખવાની ધમકી આપી। આ અંગે મહિલા અને તેના પતિએ તેના પરિવારજનોને જાણ કરતા તેઓ બધા ગામના ટાંકી પાસે બેસેલા બંને માથાભારે ઇસમો પાસે પહોંચ્યા અને જ્યાં બંને પર તેઓ તૂટી પડતા માર માર્યો અને જેમને ગંભીર ઈજા સાથે પોલીસ હવાલે કર્યા અને શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા બંને પક્ષે ફરિયાદ નોંધી હતી અને મહિલાની ફરિયાદને આધારે બંને માથાભારે ઇસમો સામે છેડતી અને જાતીય સતાવણી તથા જાનથી મારી નાખવાની ધમકી અંગેની ફરિયાદ નોંધી હતી। જ્યારે સામે પક્ષે ઇજાગ્રસ્ત ધર્મેશ વસાવાની ફરિયાદને આધારે મહિલાના પતિ સહિત 4 ઇસમો સામે મારામારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। બંને માથાભારે ઇસમો ગામમાં તેમની હરકતોને લઈ બદનામ છે, ત્યારે હાલ તેઓ સારવાર હેઠળ છે અને પોલીસ દ્વારા તેમની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। રિપોર્ટર મુકેશ વસાવા, શિરોડ સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર।